હેલો એવરીવન. સો આજના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 18માં આપણે વાત કરીશું મેન્ડેલિયન અનિયમિતતાઓ વિશે, એટલે કે રોગો વિશે. રાઈટ. શું કામ મેં મેન્ડેલિયન અનિયમિતતા કીધું? કેમ કે અહીં આપણે એવા રોગો વિશે વાત કરવાના છીએ કે જેમાં કોઈ પણ એક જનીનમાં રૂપાંતરણ અથવા તો વિકૃતિ થાય કે જે સંતતિમાં ઉતરી આવે. કેમ કે જનીનમાં ખરાબી થાય, કોઈ પણ ખામી સર્જાય તો સ્વાભાવિક છે કે તે વારસાગત લક્ષણોમાં પણ ઉતરી આવશે, એટલે કે વારસામાં પણ ઉતરી આવશે. રાઈટ. એટલા માટે મેન્ડેલિયન અનિયમિતતા. હવે જેના થોડા ઉદાહરણો છે રોગના, જેવા કે હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, રંગ અંધતા, ફિનાઇલ કીટોન્યુરિયા, થેલેસેમિયા વગેરે. હવે આ બધી જ અનિયમિતતાઓ છે, એટલે કે આ બધા રોગો છે તે પ્રભાવી કે પ્રચ્છન્ન તેમ બંનેમાંથી કોઈ પણ હોઈ શકે. એટલે જનીનના પ્રભાવી કારક દ્વારા પણ સર્જાતો રોગ હોઈ શકે અથવા તો જનીનના પ્રચ્છન્ન કારક દ્વારા સર્જાતો રોગ પણ હોઈ શકે. એક વસ્તુ યાદ રાખવાની રહેશે તમારે કે જો પ્રભાવી કારક દ્વારા રોગ થતો હોય એનો મતલબ તે એક જ કારક છે તે પૂરતું છે રોગ કરવા માટે. એટલે તમને ખ્યાલ છે કે એક જનીનના બે કારકો હોય. રાઈટ. મેન્ડલના કહેવા પ્રમાણે. તો જો પ્રભાવી લક્ષણ દ્વારા એટલે કે પ્રભાવી કારક દ્વારા રોગ થતો એનો મતલબ તે જો પ્રભાવી જનીન એટલે કે એવું ખરાબ જનીન પરંતુ પ્રભાવી જો હાજર છે તો તરત જ રોગ થઈ જશે. સાથેનું પ્રચ્છન્ન કારક છે જનીનનું તે હોય કે ન હોય, એટલે કે તે ખામીયુક્ત હોય કે ન હોય કોઈ ફરક પડશે નહીં. પરંતુ જો પ્રચ્છન્ન કારક દ્વારા રોગ થતો હશે તો તેમાં ફક્ત એક કારકથી રોગ ન થઈ શકે. પ્રચ્છન્ન બંને પ્રચ્છન્ન હોય તો જ રોગ થાય. એમ કે પ્રચ્છન્નની એક્ટિવિટી છે, પ્રચ્છન્નની જે અભિવ્યક્તિ છે તે નાબૂદ કરવા માટે તેની પાસે નોર્મલ પ્રભાવી કારક હાજર હોય છે. તમને ખ્યાલ જ છે જ્યારે પ્રભાવી કારક હાજર હોય ત્યારે પ્રચ્છન્ન જેવા લક્ષણો જોવા મળે નહીં. તો જો પ્રચ્છન્ન કારક દ્વારા રોગ થતો હોય તો તે ફક્ત તેવા વ્યક્તિઓમાં જ થશે કે જેમાં બંને કારક પ્રચ્છન્ન આવેલા હોય. એક પણ પ્રભાવી કારક જો નોર્મલ હાજર હશે તો તે વ્યક્તિને રોગ થવાની સંભાવના રહેશે નહીં. ક્લિયર? પ્રભાવી કારક દ્વારા થતો રોગ હશે તો તે એક જ કારકમાં રોગ થઈ જશે, પરંતુ જો પ્રચ્છન્ન કારક દ્વારા થતો રોગ હશે તો તે વ્યક્તિને બંને પ્રચ્છન્ન કારકો જોશે રોગયુક્ત, ત્યારે જ તેના શરીરમાં તે રોગના લક્ષણો દેખાશે, અધરવાઇઝ દેખાશે નહીં. તો એક આ ખાસ જે થિયોરિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ છે તે ધ્યાનમાં રાખજો. ઓકે, તો હવે આપણે બધા રોગો છે તે વન બાય વન ભણવાના છે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ વેરી ફર્સ્ટ. કયો છે સૌથી પહેલો? રંગ અંધતા, એટલે કે કલર બ્લાઇન્ડનેસ જેને કહેવાય. તો રંગ અંધતા, તો નામ પરથી તમે થોડું અનુમાન લગાવી શકો કે અહીં આપણે વાત કરી રહ્યા છીએ એવા વ્યક્તિઓની કે જેમને અમુક રંગ પ્રત્યેની અંધતાઓ હોય. એટલે કે તેઓ અમુક પ્રકારના રંગ છે, કલર છે તે ઓળખવામાં નાકામ રહેતા હોય છે. તેઓ નથી ઓળખી શકતા આવા કલર વચ્ચેનો ભેદ છે તે. તો જોઈએ આપણે ડિસ્ક્રિપ્શન પહેલા તો આ એક લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે રંગ અંધતા, જે લાલ અથવા લીલા આંખના શંકુકોષોની ખામી છે, જેના પરિણામે લાલ અને લીલા રંગ પારખવામાં વ્યક્તિ નિષ્ફળ જાય છે. તો રંગ અંધતા મુખ્યત્વે લાલ અને લીલા રંગની ઓળખ માટેની ખામી છે. એટલે જેને રંગ અંધતા હશે તે વ્યક્તિ લાલ અને લીલા રંગ વચ્ચેનો ભેદ છે તે પારખી શકતો નથી. તેમને આ કલર્સ છે તે દેખાતા નથી. શું કામે? કેમ કે આ રંગ માટેના જે આંખના શંકુકોષો હોય તે તેમાં હોતા નથી, એટલે કે ખામીયુક્ત હોય છે. ઓકે, હવે આ ખામી છે તે એક્સ રંગસૂત્ર ઉપર હાજર કેટલાક જનીનોની વિકૃતિને કારણે થાય છે. એટલે હવે એક્સ રંગસૂત્ર છે તે આપણને ખ્યાલ જ છે, સ્ત્રીઓમાં 2 હશે જ્યારે પુરુષમાં 1 જ હશે. રાઈટ. તો આથી આશરે 8% નરોમાં જ્યારે આશરે 0.4% માદાઓમાં ખામી છે તે જોવા મળે છે. શું કામ માદાઓમાં ઓછી? આ રેશિયો MCQ માટે યાદ રાખજો. અને આ તમારી ટેક્સ્ટબુકનો જ ટોપિક છે, તમારી ટેક્સ્ટબુકમાં જ આપેલો રોગ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, એટલે તમને થિયોરિટિકલ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. ઓકે, તો તેવી રીતે થિયરીમાં ધ્યાન આપજો. આમાંથી MCQ પણ પૂછાઈ શકે અને થિયોરિટિકલ ક્વેશ્ચન પણ આવી શકે. ઓકે, તો આપણે વાત કરીએ છીએ નરોમાં શું કામે વધારે સંભાવના છે ને સ્ત્રીઓમાં એટલે કે માદાઓમાં શું કામ ઓછી સંભાવના છે રોગ થવા માટેની. તો એક તો જો આપણે શરૂઆતમાં જ વાત કરી કે આ કેવો રોગ છે, તો કે પ્રચ્છન્ન જનીનની ખામી ધરાવતો રોગ છે. હવે બીજા નંબરમાં સ્ત્રીઓ અને એક્સ રંગસૂત્ર પર તેના જનીનો આવેલા છે.
તો આપણને ખ્યાલ છે સ્ત્રીઓમાં 2 એક્સ રંગસૂત્ર હોય, એટલે બને કે એક એક્સ રંગસૂત્ર છે તેમાં આવું ખામીયુક્ત જનીન છે તે હાજર છે, પરંતુ તેની સામે તેના બીજા એક્સ રંગસૂત્રમાં નોર્મલ પ્રભાવી કારક હાજર હોય, તો તેનો મતલબ આવા પ્રચ્છન્ન રોગયુક્ત કારક છે તે પોતાની અભિવ્યક્તિ કરી શકે નહીં. એટલે સ્ત્રીઓમાં ઓછા ચાન્સીસ રહે રોગ થવાની, કેમ કે તેની પાસે નોર્મલ પ્રભાવી કારક હાજર હોય બીજા એક્સ રંગસૂત્રમાં, કેમ કે તેમની પાસે 2 હોય સ્ત્રીઓમાં એક્સ રંગસૂત્ર, એટલે એક નોર્મલ હોવાની સંભાવના ઘણી વધારે. હવે પરંતુ જ્યારે આપણે વાત કરીએ પુરુષોની એટલે કે નરની, તો તેમાં ફક્ત એક જ એક્સ રંગસૂત્ર હોય, તેમાં પણ જો ખામીયુક્ત કારકો છે તે આવી ગયા તો તેમાં રોગ થવાની સંભાવના વધારે. એટલા માટે અહીં આપણે રેશિયો જે બતાવેલો છે તેમાં નરોમાં વધારે પર્સન્ટેજ છે 8%, જ્યારે સ્ત્રીઓમાં માદાઓમાં 0.4% જેટલી સંભાવના છે આ રોગ થવા માટે. આમ પણ જનીનિક ખામીઓ છે એટલે તેની રેશિયો છે તેની રેન્જ છે બહુ ઓછી હોય, રેરલી થતા રોગો હોય, આ બહુ ફ્રિકવન્ટ ન જોવા મળે, જેમ કે તાવ, શરદી વગેરે રોગ છે કે જે બહુ ફ્રિકવન્ટલી જોવા મળતા હોય, તેવી રીતે કોઈ આ જેનેટિક ખામીઓ ધરાવતા રોગો છે તે તેટલા આસાનીથી ઇઝીલી બધામાં જોવા નથી મળતા હોય. એટલે આમ પણ તેમનો રેશિયો ઓછો હોય, તેમાં પણ આપણે આવી સંભાવનાઓ જોઈએ તો તેમાં પણ ફરક હોય, એટલે કે સ્ત્રીઓમાં પુરુષોમાં રોગ થવાની સંભાવના પણ ઘણી વખત અલગ અલગ હોય જ્યારે આવા લિંગી રંગસૂત્રોમાં રહેલા જનીનોની વાત આવતી હોય ત્યારે. ઓકે, તો આવું થવાનું કારણ શું? તો જેમ મેં તમને હમણાં સમજાવ્યું કે આમ થવાનું કારણ લાલ લીલા રંગની અંધતા માટેના જનીનો એક્સ રંગસૂત્ર પર આવેલા છે, કેમ કે નર ફક્ત એક જ અને માદા 2 એક્સ રંગસૂત્ર ધરાવે, તેટલે આવો કંઈક રોગ થવાનો રેશિયો છે તે નરોમાં વધારે હોય જ્યારે માદાઓમાં ઓછો જોવા મળે છે. ઓકે, હવે વાત કરીએ આપણે તો કે સ્ત્રી કે જે આ જનીન ધરાવે છે એટલે કે તેમાં ખામી છે, તેના પુત્રમાં રંગ અંધ થવાની 50% શક્યતાઓ છે. શું કામે? એમ કે જો સ્ત્રી છે તે આવું ખામીયુક્ત જનીન ધરાવે છે, તો પુત્ર બનવા માટે વાય રંગસૂત્ર તો સ્વાભાવિક છે, આપણને ખ્યાલ જ છે કે પિતામાંથી આવશે, અને એક્સ રંગસૂત્ર ક્યાંથી આવશે? જો એક પિતામાંથી આવ્યું તો માતામાંથી શું આવશે? એક્સ રંગસૂત્ર જ આવે. તો હવે માતામાં જનીન રહેલું છે તો 50% સંભાવના છે, કેમ કે માતામાં જો બંને જનીનો હશે, એક પ્રભાવી પણ હશે, પ્રચ્છન્ની હશે, બરાબર. તો એક પ્રચ્છન્ન જો ખામીયુક્ત છે તો તે આવવાની સંભાવના રહેશે. એટલે આમ આપણે એવું કહી શકીએ કે પુત્રમાં રંગઅંધ થવાની શક્યતા 50% હોય જો સ્ત્રી એટલે કે તેની માતાને આવું ખામીયુક્ત જનીન ધરાવતી હોય. પરંતુ માતા પિતા પોતે રંગ અંધ નથી, કારણ કે જનીન છે તે કેવું છે? પ્રચ્છન્ન છે. એટલે માતામાં એક જનીન છે તે એક કારક છે તે પ્રચ્છન્ન છે કે જે ખામીયુક્ત છે, પણ સામે બીજું પ્રભાવી છે તે નોર્મલ છે, એટલે માતાને પોતાને રોગ થશે નહીં, પરંતુ તેનું આ ખામીયુક્ત જનીન છે, કારક છે, તે તેના સંતતિઓમાં ઉતરી આવવાની સંભાવના છે. અને જો સંતતિમાં માતા અને પિતા બંનેમાંથી એક એક ખામીયુક્ત કારક છે તે આવી જાય તો સ્વાભાવિક છે સંતતિમાં બંને કારકો ખામીયુક્ત થઈ ગયા, એટલે કે સંતતિને રોગ થવાની સંભાવના રહેશે. તો આનો અર્થ એ થાય કે તેની અસરને તેને મળતા આવતા પ્રભાવી સામાન્ય જનીન દ્વારા દબાવી દેવામાં આવે છે. એટલે કે માતામાં એક જો પ્રભાવી નોર્મલ કારક હોય તો તેની અસર છે તે દબાવી દે છે, એટલે કે રોગની અસર છે તે આ પ્રભાવી નોર્મલ કારક છે તે દબાવી દે છે, એટલે માતામાં રોગ જોવા મળતો નથી. જ્યારે તેના રંગસૂત્રોમાં તેના જનીનોમાં એક જ ખામીયુક્ત કારક હાજર હોય ત્યારે માતામાં રોગ જોવા મળતો નથી. આમ પણ મેં તમને શરૂઆતમાં જ વાત કરી એમ 2 એક્સ રંગસૂત્ર હોય સ્ત્રીઓમાં, એટલે તેમાં બહુ જ રેર ઓછી સંભાવના કે સ્ત્રીઓને આ રોગ થાય, રાઈટ, કેમ કે એક રંગસૂત્રના એક જનીનના 2 કારકો હોય, બરાબર. તો અહીં તો 2 રંગસૂત્રો છે, 2 અલગ અલગ જનીન છે, બંનેના 2 કારકો થયા, એટલે જો એક જ કારક છે તેમાં ખામી હોય તો બીજા તેમની પાસે નોર્મલ અને પ્રભાવી કારકો હાજર હોય છે કે જે તેની અસરને દબાવી દે છે, રોગગ્રસ્ત અસરને દબાવી દેતા હોય છે, એટલે કે સ્ત્રીઓમાં રોગ જોવા મળતો નથી. આગળ વાત કરીએ આપણે તો સામાન્ય સંજોગોમાં પુત્રી છે તે રંગ અંધ હોતી નથી. જેમ આપણે પહેલા જ વાત કરી કે સ્ત્રીઓમાં બહુ ઓછી સંભાવના છે રંગ અંધતાની, જ્યાં સુધી તેના માતા વાહક અને તેણીના પિતા રંગ અંધ હોય. એટલે માતા જો વાહક હોય અને પિતા રંગ અંધ હોય, બરાબર, તો પુત્રી થવું એટલે શું કે તેમાં બંને એક્સ રંગસૂત્રો આવે એટલે એ સંતતિ છે તે શેમાં પરિણમે તો કે પુત્રી થાય, બરાબર. તો હવે માતામાં પણ બંને એક્સ છે, બરાબર, તેમાંથી પણ માનો કે ખામીયુક્ત આવ્યું, અને
પિતા રંગ અંધ હોય એનો મતલબ તેમાં પણ જે એક્સ રંગસૂત્ર છે તે કેવું છે, ખામીયુક્ત છે. બીજું વાય છે તે નોર્મલ છે પણ એક ખામીયુક્ત. બંનેના ખામીયુક્ત એક એક કારક આવી જાય એટલે કે દીકરીમાં પુત્રીમાં બંને એક્સ છે તે કેવા આવ્યા, ખામીયુક્ત. તો તેનામાં સંભાવના છે રંગ અંધતાની. ક્લિયર? તો આટલી જે થિયરીની આપણે વાત કરી તે તમારી ટેક્સ્ટબુકના પોઈન્ટ્સ છે, જેમાં હવે આપણે આગળ વધારે થોડી એક્સ્ટ્રા ડિટેલની વાત કરીએ કે જે એમસીક્યુ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો રંગ અંધતા છે તેની શોધ સૌપ્રથમ હોર્નર સાયન્ટિસ્ટનું નામ છે તેમના દ્વારા કરવામાં આવી હતી. તેના 3 મુખ્યત્વે પ્રકાર છે. પહેલું છે પ્રોટેનોપિયા, જે લાલ રંગની અંધતા માટે જવાબદાર છે મુખ્યત્વે. બીજું છે ડ્યુટેરાનોપિયા, જે લીલા રંગની અંધતા માટે જવાબદાર છે. અને થર્ડ છે ટ્રિટેનોપિયા, જે ભૂરા રંગ એટલે કે બ્લુ રંગ માટેની રંગ અંધતા માટે જવાબદાર છે. હવે રંગ અંધતા જાણવા માટે સામાન્ય ટેસ્ટ છે. સૌપ્રથમ જેનેટિક તો ખામી છે જ તેમાં, બરાબર, જનીનિક ખામી તો છે જ, પરંતુ કોઈ પણ વ્યક્તિને રંગ અંધતા છે કે નહીં તે સામાન્ય રીતે જો ચકાસણી કરવી હોય તો જાણવા માટે ઇશિહારા ચાર્ટ દ્વારા જાણી શકાય છે. હમણાં હું તમને ઇમેજીસમાં બતાવું કે આ ચાર્ટ કેવો હોય છે, પરંતુ અહીં તમે હમણાં થોડી વાર પૂરતું હાલ યાદ રાખો કે ઇશિહારા નામનો જે ચાર્ટ આવે છે કલરનો, તેના ઉપરથી ડોક્ટર્સ છે તે મોસ્ટલી ખ્યાલ આવતો હોય છે તેમને કે આ વ્યક્તિને રંગ અંધતા છે તો કયા કલરની છે અથવા તો નથી. ઓકે, હવે ટેસ્ટ ક્રોસના રિઝલ્ટની આપણે વાત કરીએ તો ખાસ 3 પોઈન્ટ છે જે તમારે એમસીક્યુ માટે યાદ રાખવાના છે, જે તમને ડાયરેક્ટ પૂછાતા હોય છે કે 3 પ્રકારની મુખ્યત્વે સંભાવનાઓ છે કે માતા પિતા કેવા પ્રકારના છે, એટલે કે રોગયુક્ત છે, નોર્મલ છે કે વાહક છે. તો તેની સંતતિ છે તે પુત્રી અને પુત્ર કેવા હોઈ શકે, તે પણ રોગગ્રસ્ત જોવા મળશે, નોર્મલ જોવા મળશે કે તે પણ વાહક બનશે. ઓકે, તો તેના માટેની આપણે આવી 3 સંભાવનાઓની વાત કરીએ, જેમાંથી સૌથી પહેલું છે કે જો માતા નોર્મલ હોય, બરાબર, એટલે કે એક પણ ખામીયુક્ત કારક નથી, અને પિતા રંગ અંધતા ધરાવે, એટલે કે પિતામાં જે એક્સ ને વાય છે તેમાંનો એક્સ છે તે કેવો છે, બંને પ્રચ્છનકારક ધરાવે છે, એટલે પિતાને રંગ અંધતા થઈ ગઈ, બરાબર. તો પુત્ર નોર્મલ હશે. શું કામે? કેમ કે પિતા રંગ અંધ છે પરંતુ પિતામાંથી તો વાય રંગસૂત્ર આવે છે જે ખામીયુક્ત નથી, એક્સ જ ખામીયુક્ત છે, રાઈટ. અને માતા તો સાવે નોર્મલ જ છે, એટલે માતાના બંને એક્સ છે તે કેવા હશે, નોર્મલ જ છે. એટલે પુત્રનું જ્યારે નિર્માણ થાય તો કે માતામાંથી એક્સ આવ્યો જે નોર્મલ હતો અને પિતામાંથી વાય રંગસૂત્ર આવ્યું જે પણ નોર્મલ જ હતું, એટલે પુત્ર કેવું બનશે, નોર્મલ. પરંતુ પુત્રી છે તે વાહક હોવાની સંભાવના છે, કેમ કે માતામાંથી જે એક્સ રંગસૂત્ર આવ્યું તે તો નોર્મલ જ આવ્યું, પરંતુ પિતાનું એક્સ રંગસૂત્ર આવશે તે કેવું હશે, ખામીયુક્ત જનીન ધરાવતું. એટલે ભલે પુત્રી પાસે એક પાછું નોર્મલ છે, એક ખામીયુક્ત છે, એટલે પુત્રીને પોતાને રોગ નહીં થાય, પરંતુ તેમાં હવે એક ખામીયુક્ત જનીન છે તે આવી ગયું, એટલે ફર્ધર તેની પાછી જો સંતતિ આવે તો તેમાં રોગ થવાની સંભાવના ખરી. ક્લિયર? બીજી સંભાવના છે જો માતા વાહક હોય, એટલે કે માતામાં 2 એક્સ રંગસૂત્રમાંથી એક છે તે નોર્મલ છે, એક છે તે ખામીયુક્ત છે, અને પિતા રંગ અંધતા ધરાવે, એટલે પિતાનું પણ એક્સ રંગસૂત્ર છે તે કેવું છે, તેમાં બંને પ્રચ્છનકારકો છે એટલે તે પણ ખામીયુક્ત છે, તો 50% સંભાવના રહીએ કે પુત્રી છે તે રંગ અંધતા કે વાહકતા ધરાવે, જ્યારે 50% સંભાવના રહીએ કે પુત્ર છે તે નોર્મલ કે રંગ અંધ હોય. મુખ્યત્વે પુત્ર છે તે વાહક હોઈ ન શકે, મોટાભાગે કાં તો તેઓ નોર્મલ હોય સાવ અથવા તો તેને રંગ અંધતા જોવા મળે. શું કામે? કેમ કે પુત્રમાં એક જ એક્સની જરૂર છે રોગ થવા માટે, એટલે એક એક્સ પણ ખામીયુક્ત આવી ગયું તો સીધો જ રોગ થશે, એટલે વાહક હોવાની સંભાવના ખૂબ જ ઓછી. ત્રીજી સંભાવના છે જો માતા રંગ અંધ હોય અને પિતા નોર્મલ હોય તો બધા જ પુત્રો છે તે કેવા થશે, રંગ અંધ. શું કામે? કેમ કે પિતામાંથી તો વાય જ રંગસૂત્ર આવશે, પરંતુ પિતા કેવા છે, નોર્મલ છે, અને માતા રંગ અંધ છે, એટલે માતાના બંને એક્સ રંગસૂત્ર છે તે કેવા છે, ખામીયુક્ત છે, એટલે એક એક્સ તો આવશે જ પુત્ર બનવા માટે, એટલે પુત્રમાં તો એક જ એક્સ જોઈએ ખામીયુક્ત, એટલે સીધો જ રોગ થઈ જશે. આથી આવા પેરેન્ટ્સ હોય કે જેની માતા રંગ અંધ છે, પિતા સાવ નોર્મલ છે, છતાં પણ તેના બધા પુત્રો છે તે કેવા થશે, રંગ અંધ જ થશે, જ્યારે બધી જ પુત્રીઓ છે તે કેવી હશે, વાહક હશે. શું કામે? કેમ કે માતાનું એક જ એક્સ રંગસૂત્ર આવે, એક તો નોર્મલ આવશે પિતામાંથી, એટલે તેઓ વાહક બનશે, તેમને પોતાને રોગ હશે નહીં. ક્લિયર? તો આવી રીતની બધી સંભાવનાઓ છે તે યાદ રાખવાની છે તમારે. એમસીક્યુમાં તમને ડાયરેક્ટ પૂછાતા હોય છે, તમે જ્યારે રેફરન્સ બુક ફોલો કરશો ત્યારે તમને ખ્યાલ આવશે એમસીક્યુ જોઈને કે આવા તમને કન્ડિશન્સ આપેલી હોય કે જો માતા નોર્મલ અને પિતા રંગ અંધતા ધરાવે
તો તેમના પુત્રો છે તે કેવા જોવા મળે, રાઈટ. તો તમને ખ્યાલ હોવી જોઈએ કે કેવી રીતની સંભાવનાઓ છે તે પોસિબલ છે પુત્રમાં. ઓકે, તો આ આપણે વાત કરી રંગ અંધતા રોગ વિશેની. હવે તમને નેક્સ્ટ ઇમેજીસમાં ચાર્ટ વિશેની થોડી માહિતી આપું અને કેવી રીતે સંભાવનાઓ છે તે શક્ય બને તે આપણે ટેસ્ટ ક્રોસ દ્વારા જોઈએ. ઓકે, જો તમને સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તે ઇશિહારા ચાર્ટ છે, જેના દ્વારા નક્કી કરવામાં આવે કે કોઈ પણ વ્યક્તિને રંગ અંધતા છે કે નહીં. તો અહીં તમે ચાર્ટમાં જોઈ શકો છો કે જેમ તમને 4 સર્કલ આપેલા છે, એટલે કે ડોટેડ કંઈક ડિઝાઇન કરેલી છે. જેમાંનું આપણે પહેલું સપોઝ વાત કરીએ તો ડોટ્સની વચ્ચે 7 લખેલ એક નંબર છે જે ગ્રીન કલરથી એટલે કે લીલા રંગથી ડ્રો કરેલ છે. હવે સ્વાભાવિક છે કે તમને બધાને દેખાતું જ હશે, રાઈટ. જો નથી દેખાતું તો રંગ અંધતા છે, રાઈટ. એટલે હોપ યુ ઓલ આર નોર્મલ. સો હવે પહેલા સર્કલની અંદર આવા ડોટેડ ડ્રોઈંગમાં વચ્ચે 7 નંબર લખેલો છે. હવે જે ગ્રીન કલરથી લખેલો છે, રાઈટ. તો જો કોઈ પણ વ્યક્તિને લીલા રંગના શંકુકોષોની ખામી હશે, એટલે કે લીલો રંગ નહીં દેખાતો હોય, તો તેમને આ 7 નંબર છે તે દેખાશે નહીં. પરંતુ અહીં આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ, રાઈટ. તો તમારી પણ અત્યારે સાથે સાથે રંગ અંધતાની ટેસ્ટ થઈ રહી છે. નેક્સ્ટ આપણે સેકન્ડ સર્કલ જોઈએ તો તેમાં પણ બ્લેક અને બ્રાઉન ડોટ્સની વચ્ચે 13 નંબર લખેલા છે, 13, રાઈટ. એ રેડ કલરથી લખેલા છે. હવે ફરી પાછું જો અહીં કોઈ પણ વ્યક્તિને રંગ અંધતા એટલે કે ખામી હશે, તો આ લાલ રંગના વચ્ચે જે સ્મોલ ડોટ્સથી એક નંબર બની ગયેલો છે, એટલે કે 13 નંબર લખેલો છે, તે દેખાશે નહીં. તો લીલા અને લાલ રંગ માટેની ખામી શોધવા માટેની આ એક ચાર્ટ છે. આવા અલગ અલગ ઘણા પ્રકારના ચાર્ટ્સ હોય છે, તેમાંનો અત્યારે આપણે એક પ્રેક્ટિસ માટે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ નેક્સ્ટ ઇમેજ છે જેમાં ગ્રીન કલરના ડોટ્સની વચ્ચે રેડ કલરનો 8 લખેલ છે. તો એ પણ સેમ ડોટેડ લાઇન છે, એટલે જો કોઈ પણ વ્યક્તિ રંગઅંધ હોય તો તે આ ભેદ પારખી શકે નહીં. તેમને આવો અલગ કલર છે તે દેખાય નહીં, તેમને બધા ડોટ સેમ જ લાગે, રાઈટ. તો તે આવો નંબર છે તે ફાઇન્ડ કરી શકે નહીં. અને લાસ્ટ 4th છે, તેમાં પણ એક નંબર લખેલ છે. તે નંબર કયો છે? 12. ઓકે, તો એ પણ અહીં જેમ તમે આકૃતિમાં ચાર્ટમાં જોઈ શકો છો કે રેડ ડોટ્સની વચ્ચે ગ્રીન કલરના ડોટ્સથી આવો એક નંબર લખેલો છે. આ પણ સેમ, જો કોઈ વ્યક્તિને રંગઅંધતા હોય તો તે આ ભેદ છે તે સ્પષ્ટ રીતે પારખી શકે નહીં. એટલે તે વ્યક્તિ આ નંબર કયો લખેલો છે અથવા તો નંબર લખેલો પણ છે તેવું તે કહી શકે નહીં. તેમને કોઈ પણ ભેદ દેખાય નહીં. ક્લિયર? તો આ વાત થઈ ઇશિહારા ચાર્ટની. નેક્સ્ટ આપણે જોઈએ જે સંભાવનાઓ વિશે આપણે વાત કરેલી હતી કે છેલ્લા જે 3 પોઈન્ટ્સ મેં તમને MCQ માટેના કીધેલા હતા, બરાબર, કે કેવી કેવી સંભાવનાઓ હોઈ શકે. તો જેમાંની આપણે પહેલી સંભાવના જોઈએ તો આપણે વાત કરી હતી કે જેમાં અહીંયા તમે ચાર્ટમાં જોઈ રહ્યા છો જેવી રીતે કે XY પિતા જે નોર્મલ છે, સંજ્ઞા સૂચિમાં આપેલું છે નોર્મલ મેલ માટે, તેમાં કાંઈ ફીલ કરેલું નથી. અને X રંગસૂત્ર હોય એટલે કે માતા, મધર અને ફાધર. ક્લિયર? તો આ મધર અને ફાધર છે, તો ફાધર છે તે કેવું છે અહીં નોર્મલ છે, એટલે કે પિતા છે તે નોર્મલ છે, જ્યારે માતા છે તે કેરિયર એટલે કે વાહક છે, તેને રોગ નથી, કેમ કે એક X રંગસૂત્ર છે તે નોર્મલ છે, બીજું X રંગસૂત્ર છે તે ખામીયુક્ત છે, તેમાં જનીન છે તે ખામીયુક્ત છે રંગઅંધતાના, બરાબર. તો આમ પિતા નોર્મલ અને જો માતા વાહક હોય તો તેમની સંતતિ કેવી હોવાની સંભાવના છે? તો વાત કરીએ આપણે તો પુત્ર છે તે કાં તો રંગ અંધ હશે એટલે કે રેડ કલરનું છે અથવા તો તે સાવ નોર્મલ હશે, પરંતુ પુત્રી છે તે કાં તો નોર્મલ હશે અથવા તો તે વાહક હશે. શું કામે? કેમ કે એક રંગસૂત્ર છે તે ખામીયુક્ત આવવાની સંભાવના અને એક રંગસૂત્ર છે તે નોર્મલ આવવાની સંભાવના. પિતા તો નોર્મલ જ છે, પિતામાંથી જે એક રંગસૂત્ર આવશે તે નોર્મલ જ હશે, બરાબર. તો અહીં તમે સંભાવનામાં જોઈ શકો છો, જેમ કે આપણે લાસ્ટ ચર્ચા કરીએ છેલ્લું, તો પિતામાંથી જે એક રંગસૂત્ર આવશે તે નોર્મલ જ આવશે અને માતાનું પણ માનો કે એક જે નોર્મલ છે તે આવ્યું, એટલે પુત્રી છે તે કેવી બનશે? નોર્મલ. તે વાહક પણ નથી અને રોગ પણ નથી.
બીજી સંભાવના તો કે પુત્રી હોવા માટે 2 એક્સ જ જોઈએ. પિતાનો એક્સ તો નોર્મલ જ આવશે. માનો કે માતાનું છે તે ખામીયુક્ત એક્સ આવ્યું તો તે વાહક બનશે, પરંતુ 1 એક્સ નોર્મલ છે એટલે તેને પોતાને રોગ થશે નહીં. પુત્રની વાત કરીએ આપણે તો અહીં આપણે જોઈ રહ્યા છીએ પુત્ર નોર્મલ છે, તો કે પિતામાંથી વાય તો નોર્મલ જ આવશે. માનો કે માતામાંથી 1 એક્સ છે તે નોર્મલ આવ્યું એટલે પુત્ર છે તે નોર્મલ જોવા મળશે. જ્યારે સૌથી પહેલી સંભાવના જોઈએ તો પિતામાંથી વાય કે જે નોર્મલ જ આવ્યું, પરંતુ માતામાંથી એક્સ છે તે ખામીયુક્ત જોવા મળ્યું, તો પુત્રમાં એક્સ રંગસૂત્ર ખામીયુક્ત આવે એટલે સીધો જ રોગ થઈ જાય. મેં તમને કીધું એમ કે કેમ કે પુત્રમાં હોય જ એક એક્સ રંગસૂત્ર, બરાબર. તો અહીં કોઈ સામાન્ય એક્સ રંગસૂત્ર નથી તેની પાસે, પુત્ર પાસે, કે જે આ રોગની અસરને નાબૂદ કરી શકે. એટલે પુત્રમાં એક પણ એક્સ ખામીયુક્ત આવશે એટલે કે તેમાં સીધો જ રોગ થવાની સંભાવના રહેશે. ક્લિયર? નેક્સ્ટ આપણે બીજી સંભાવના જોઈએ તો સેમ તેમાં તમે જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ અહીં વાત કરીએ આપણે કે ફાધર છે તે રોગયુક્ત છે, રોગગ્રસ્ત છે, મધર છે તે નોર્મલ છે, તો પુત્રો છે તે બધા જ કેવા થશે તો કે બધા જ પુત્રો છે તે નોર્મલ જ હશે, બરાબર. કેમ કે વાય તો પિતામાંથી નોર્મલ આવશે ને માતા તો નોર્મલ જ છે એટલે એક્સ રંગસૂત્રો પણ કેવા આવશે? નોર્મલ. પરંતુ પુત્રીઓ છે તે બધી જ કેવી બનશે? વાહક. શું કામે? કેમ કે પિતાનું એક્સ રંગસૂત્ર છે તે કેવું છે? ખામીયુક્ત છે. એટલે એક ખામીયુક્ત રંગસૂત્ર એક્સ તો આવશે જ પિતામાંથી, તો પુત્રી જે પણ બનશે બધી જ કેવી હશે? વાહક. એટલે એવા વ્યક્તિઓ, એવા સંતાનો કે જેના પિતાને રંગઅંધતા છે જ્યારે માતા સાવ નોર્મલ છે, તો તેવા પુત્રો છે તે બધા જ નોર્મલ હશે ને જેટલી પણ પુત્રીઓ થશે તે બધી જ કેવી હશે? વાહક હશે. ઓકે. નેક્સ્ટ થર્ડ સંભાવના આપણે જોઈએ તો અહીં છે પિતા રંગ અંધ છે, માતા છે તે મધર છે તે વાહક છે, પિતા છે તે રંગ અંધ છે. તો એનો મતલબ એમ કે 50% પુત્રો છે તે રંગ અંધ હશે જ્યારે 50% પુત્રો છે તે નોર્મલ હોવાની સંભાવના છે. જ્યારે પુત્રીઓની વાત કરીએ તો 50% પુત્રીઓ રંગ અંધ હશે જ્યારે બાકીની 50% છે તે વાહક હશે. તો આવી કંઈક સંભાવના જોવા મળશે જે MCQ માટે તમારે યાદ રાખવાનું રહેશે. નેક્સ્ટ છે લાસ્ટ સંભાવના, પિતા છે ફાધર તે નોર્મલ છે, મધર છે તે રંગ અંધ છે. તો આવા કેસમાં બધા જ પુત્રો છે તે રોગગ્રસ્ત હશે એટલે કે કલર બ્લાઇન્ડ હશે, રંગ અંધતા જોવા મળશે અને બધી જ પુત્રીઓ છે તે વાહક હશે. ક્લિયર? તો આવી રીતની અહીં આપણે 4 સંભાવનાઓ વિશે વાત કરેલી કે જે તમારે MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાની રહેશે. ઓકે, તો આપણે વાત કરી રંગ અંધતા વિશે. હવે આપણે આજના લેક્ચરનો સેકન્ડ રોગ, બીજો રોગ જોશું જે છે હિમોફિલિયા. તો લાસ્ટ છે આપણે 2 જ રોગો વિશે ચર્ચા કરીશું આજના લેક્ચરમાં. હવે હિમોફિલિયાની આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો આ રોગ છે તે કેવા પ્રકારનો છે તો કે તે લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે, બરાબર. પ્રચ્છન્ન રોગ છે, અહીં રોગ થવા માટેના કારકો છે તે કેવા હોવા જોઈએ? પ્રચ્છન્ન હશે. હવે તેમાં સામાન્ય વાહક માદાથી અમુક નર સંતતિમાં રોગનો ફેલાવો થાય છે. શું કામે? લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે એટલે કે એક્સ રંગસૂત્રને લગતો રોગ છે. આથી જો માતા છે તે વાહક હશે તો પણ તેના લીધે થઈને પુત્રોમાં આ રોગ છે તે જોવા મળે. શું કામે? કેમ કે પુત્રમાં એટલે કે નર સંતતિમાં હંમેશા એક જ એક્સ રંગસૂત્ર હોય, તે પણ જો ખામીયુક્ત આવે તો સ્વાભાવિક છે તેમાં સીધો જ રોગ જોવા મળે, કેમ કે તેમની પાસે કોઈ સામાન્ય એક્સ રંગસૂત્ર બીજું હોતું નથી કે જે આ રોગગ્રસ્ત એક્સ રંગસૂત્રની અસરને નાબૂદ કરે. રાઈટ? તો આ રોગ છે તે કયા પ્રકારનો છે તેમાં થાય શું તેની વાત કરી તો કે આ રોગ છે તે રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંબંધિત છે, જેમાં એકલ પ્રોટીન અસરગ્રસ્ત થાય છે. એટલે પ્રોટીન છે જે ખામીયુક્ત બને છે. તો આવા પ્રોટીનની અસર માટે ઘણા બધા કારકો છે તે હકીકતમાં કામ કરતા હોય તેની પાછળ, જે રુધિર ગંઠાવાની ક્રિયા સંબંધિત છે. એટલે તમને લોકોને ખ્યાલ છે કે જ્યારે પણ આપણને કોઈ ઘા લાગે, કોઈ વસ્તુ છે તે વાગી જાય એટલે કે રુધિર નીકળે, લોહી નીકળે, રાઈટ? હવે થોડી વાર પછી આ લોહી છે તે ઓટોમેટિક તેની રીતે નીકળવાનું બંધ થઈ જાય. શું કામે? કેમ કે ત્યાં લોહીનો, રુધિરનો જે ભાગ છે તે ગંઠાઈ જાય.
હવે આવું ગંઠાવા માટેની ક્રિયા માટે જવાબદાર ઘણા બધા કારકો હોય છે, તેના વિશે અત્યારે આપણે ડિટેલમાં વાત નહીં કરીએ. તો આવા કારકો છે તેમાંનો જો માનો કે એક આખી પ્રોસેસ હોય, તેમાંનો જો વચ્ચેનો કોઈ પણ એક કારક છે તે ખામીયુક્ત બની ગયો, જે પ્રોટીનથી જ બને છે, રાઈટ? આ બધા કારકો છે તે પ્રોટીનથી બનેલા છે. તો એક પણ કારકમાં ખામી સર્જાય એટલે કે આ રુધિર ગંઠાવાની ક્રિયામાં છે જે ખામી સર્જાય છે. પરિણામે શું થશે? તો કે રુધિર છે તે ગંઠાશે નહીં. એટલે કે કોઈ પણ જો આવી વ્યક્તિ, આવા રોગ ધરાવતી વ્યક્તિને ક્યારેય પણ ઘા વાગે કોઈ પણ, તો રુધિર નીકળવાનું એક વખત સ્ટાર્ટ થાય તો તેની કુદરતી રીતે તે લોહી નીકળવાનું બંધ થતું નથી, કેમ કે રુધિર ગંઠાવાની ક્રિયા જ તે વ્યક્તિના શરીરમાં છે તે સ્ટોપ થઈ ગયેલી છે. અને શું કામે થઈ છે? તો કે તેમાં આવા જે કારકો હોય કે જે રુધિર ગંઠાવાની ક્રિયામાં ભાગ ભજવે તે જ ખામીયુક્ત છે. ઓકે, તો તેના આપણે પ્રકાર વિશે હમણાં ચર્ચા કરીશું, પરંતુ અત્યારે આપણે વાત કરીએ તો આ એક પ્રોટીન છે જે ખામીયુક્ત બને છે, તે એક પ્રોટીન શૃંખલાનો અંશ માત્ર હોય છે. મેં તમને કીધું આખી એક શૃંખલા હોય, આખી એક પ્રોસેસ હોય, ઘણા બધા કારકો છે તેમાં ભાગ ભજવતા હોય રુધિર ગંઠાવાની ક્રિયામાં, બરાબર? તો તેમાંનું એક પણ કારક છે તે જો ખામીયુક્ત બને તો આખી પ્રોસેસ છે તે ખોરવાઈ જાય. તો તેના કારણે શું થશે? તો તેના કારણે અસરગ્રસ્ત વ્યક્તિના શરીરમાં નાનો ઘા પડવાથી પણ રુધિર નીકળવાનું બંધ થતું નથી. આમ વિષમયુગ્મી માદા એટલે કે વાહક માદા દ્વારા હિમોફિલિયાનો રોગ છે તે પુત્રોમાં વહન પામે છે. માદાની રોગગ્રસ્ત સ્થિતિ હોવાની સંભાવના નહીવત હોય છે, કેમ કે તેમાં એક એક્સ રંગસૂત્ર નોર્મલ હોય, એટલે માદા છે તે મુખ્યત્વે વાહક તરીકે વર્તશે. કારણ કે આ પ્રકારની માદાની માતા વાહક અને પિતા છે તે હિમોફિલિક હોવા જરૂરી છે. એટલે કે પુત્રી છે તેમાં રોગ થવા માટે માદા વાહક હોય અને પિતાને હિમોફિલિયા હોય, તેવા જ પિતૃઓની સંતતિ દીકરી એટલે કે પુત્રી છે તેને રોગ થઈ શકે, અધરવાઇઝ થાય નહીં. અને જો તેવી સ્ત્રીઓને તેવી કોઈ સ્ત્રી હોય, તેવી કોઈ પુત્રી જન્મે કે જેને હિમોફિલિયા હોય, તો તે વધુ ઉંમર સુધી જીવિત પણ રહેતા નથી, કેમ કે તેમાં બ્લડ લોસ છે તે વારંવાર થતો હોય છે. તો તેવી પુત્રીઓ છે તે લાંબો સમય જીવિત રહી શકતી નથી. એટલે કે આવી કોઈ પણ સ્ત્રીઓ કે જેને રોગ છે તેવી સ્ત્રીઓ જ લાંબુ જીવન છે તે જીવતી નથી. એટલે સ્વાભાવિક છે કે ફ્યુચરમાં તેની જનરેશન આવવાની સંભાવના પણ ખૂબ જ ઓછી. એટલે મોટા ભાગે માદાઓ છે તે વાહક હશે, જ્યારે તેના પુત્રો છે તે રોગયુક્ત હોવાની સંભાવના છે. કેમ કે જો માતાને જ રોગ હોય તો તે માતા એટલું લાંબુ જીવતી જ નથી કે તેની સંતતિઓ આવે. ક્લિયર? તે લાંબો સમય સુધી તેવી સ્ત્રીઓ કે જેને આ હિમોફિલિક રોગ હોય તે જીવિત રહી શકતી નથી. જેનું એક ઉદાહરણ છે જે તમારી ટેક્સ્ટ બુકનું છે, યાદ રાખવાનું રહેશે MCQ માટે. રાણી વિક્ટોરિયાના કુટુંબની વંશાવલી આવા અનેક હિમોફિલિક વારસો ધરાવતા સંતાનો દર્શાવે છે, કેમ કે રાણી છે તે આ રોગના વાહક હતા. તો એક રોયલ ફેમિલીની અહીં વાત છે કે તેમના પણ કુટુંબમાં આવી એક હિસ્ટ્રી હતી હિમોફિલિયા રોગની, બરાબર? તો તે વાત છે MCQ માટેના પોઈન્ટની. હવે થોડા આપણે ડિટેલિંગમાં વાત કરીએ હિમોફિલિયા વિશે. તો હિમોફિલિયાને રક્તસ્રાવ રોગ પણ કહે છે. શું કામે? કેમ કે તેમાં કન્ટિન્યુઅસ રક્તસ્રાવ થયા કરે જો એક વખત શરૂ થાય તો. તે સૌ પ્રથમ જ્હોન ઓટો 1803 દ્વારા શોધવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકનું નામ છે અને સાલ આપેલી છે. હવે હિમોફિલિયાના જનીન છે તે પ્રચ્છન્ન હોય, જે તમને લોકોને ખ્યાલ છે, હમણાં આપણે વાત કરી, અને એક્સ સંલગ્ન ઘાતક જનીન હોય છે. એક્સ રંગસૂત્ર પર આવેલા જનીનો છે અને કેવા છે? ઘાતક છે, બરાબર? એટલે કે તેમાં મૃત્યુ થવાની સંભાવના રહેશે. આપણે જનીનોના પ્રકાર વિશેનો જે મેં ચેપ્ટરમાં તમને સમજાવેલું હતું ત્યારે વાત કરેલી હતી આપણે. અમુક જનીનો છે તે ઘાતક હોય, એટલે કે તેવા જનીન જો ખામીયુક્ત જનીન હાજર હોય કોઈ પણ વ્યક્તિમાં તો તેનું મૃત્યુ પણ થઈ શકે. જેમ આપણે અહીં વાત કરી કે હિમોફિલિયા ધરાવતી સ્ત્રીઓ છે તે ખૂબ જ નાની ઉંમરમાં મૃત્યુ પામતી હોય છે, એટલે કે તેની સંતતિ આવવાની સંભાવના હોતી જ નથી. તો ઉદાહરણ આપેલા છે, જેમ કે XH એટલે કે હિમોફિલિયા ધરાવતું જનીન અને એક નોર્મલ X. તો તેવી સ્ત્રીઓને શું કહેશું આપણે? વાહક માદા, કેમ કે એક X છે તે નોર્મલ છે, એક છે તે હિમોફિલિયાનું જનીન ધરાવે છે, તો વાહક માદા. બંને Xમાં HH એટલે કે બંને અસરગ્રસ્ત X રંગસૂત્ર હોય તો તેને કહેવાય અસરગ્રસ્ત માદા, એટલે કે જનીનો ઘાતક બને અને તે મૃત્યુ પામે, લાંબો સમય તે માદા છે તે જીવિત રહી શકતી નથી. અને નરની વાત કરીએ તો વાય તો નોર્મલ જ હશે, કેમ કે આ એક્સ રંગસૂત્રની ખામી છે, અને જો એક એક્સ રંગસૂત્ર છે તે હિમોફિલિયાનું જનીન ધરાવે છે તો તેને કહેવાય અસરગ્રસ્ત
નર, પરંતુ એક જ એક્સ રંગસૂત્ર છે એટલે તે જીવિત રહેશે. પરંતુ જો બંને ખામીયુક્ત એક્સ રંગસૂત્ર આવે તો તેવી માદા છે તે મૃત્યુ પામે. એટલે કે રોગગ્રસ્ત માદા છે તે જીવિત રહેતી નથી, તે હંમેશા મૃત્યુ પામે છે. ક્લિયર? વાહક હોય તો જીવિત રહેશે કેમ કે તેને પોતાને રોગ નથી, પરંતુ જો રોગ હશે તો તેવી માદા મૃત્યુ પામે છે કેમ કે બંને એક્સ ખામીયુક્ત ધરાવતી માદા છે તે ઘાતક જનીન ધરાવે છે એટલે તે મૃત્યુ પામશે. હિમોફિલિયાના 3 પ્રકાર છે, A, B અને C. હવે આ પ્રકાર કોના આધારે છે તો કે જે પણ કારક છે કે જે રુધિર ગંઠાવાની ક્રિયામાં ભાગ ભજવે તેમાંનો કયો કારક છે તે વિકૃતિ પામેલો છે તેના આધારે 3 પ્રકાર છે. MCQ માટે યાદ રાખવાના રહેશે. તો વાત કરીએ આપણે હિમોફિલિયા A છે તો તેમાં કારક 7ની ઉણપના કારણે હિમોફિલિયા થતું હોય છે મોટા ભાગે, જેને એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન એટલે કે AHG તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ક્રિસમસ રોગકારક, જે કારકનું બીજું નામ છે હિમોફિલિયા B કહેવાય. તેની ઉણપને લીધે જો રોગ થાય એટલે કે હિમોફિલિયા થાય તો તેને હિમોફિલિયા B કહેવાશે. તે સમયુગ્મી પરિસ્થિતિમાં ઘાતકતા દર્શાવે. જેમાં અહીં સમયુગ્મી સમાન, જો બંને એક્સ રંગસૂત્ર ખામીયુક્ત હોય એટલે કે સમયુગ્મી હોય, સમાન હોય બંને, તો ઘાતક બનશે એટલે કે મૃત્યુ થશે. જ્યારે હિમોફિલિયા C તે દૈહિક રંગસૂત્રીય અનિયમિતતા છે અને તેમાં પણ ફરી પાછું સેમ કારકની ઉણપના લીધે જો હિમોફિલિયા થાય તો તેને કહેશું આપણે હિમોફિલિયા C. ઓકે, 11 કારક. તો કારકના નંબર પ્રમાણે મોટાભાગે 13 જેટલા કારકો છે તે ભાગ ભજવતા હોય, 1 to 13 જેટલા. તો કયા કારક છે તેની ખામી છે તેના આધારે હિમોફિલિયાના પ્રકાર હોય છે. ઓકે, તો આપણે એક્સ્ટ્રા નોટ્સની વાત કરી, સાથે સાથે તમારી ટેક્સ્ટબુકનું પણ આપણે કવર કરેલું છે. તો અહીં આપણે વાત પૂરી કરીએ હિમોફિલિયાની. તો આજના લેક્ચરમાં આપણે 2 રોગની ચર્ચા કરી, એક રંગ અંધતા અને બીજું હિમોફિલિયા. નેક્સ્ટ લેક્ચરમાં બીજા રોગો વિશે વાત કરીશું આપણે.